આપણે ક્યારેય બર્થડે પાર્ટીમાં ગયા હોય કે કંઈ પણ એવું નાનું ફંક્શન હોય, કેક કટિંગ કરેલી હોય કે પછી આપણે બેકરી શોપમાં જઈએ ને એટલે બાળકોની એક જ જીદ હોય, મારે કેક ખાવી છે. પણ બહારની જે કેક આવે તેમાં ખાંડ અને મેંદાનો ઉપયોગ થયેલો હોય. આજે આપણે ઘરે હેલ્ધી એવી કેકની રેસીપી જોઈશું જે તમારે 15થી 20 મિનિટમાં બની જશે અને એવી વસ્તુનો યુઝ કરીશું જે આસાનીથી કોઈ પણ ઘરમાં મળી જાય તેવી છે. ન મેંદાનો ઉપયોગ કરીશું, ખાંડ, કન્ડેન્સ મિલ્ક કાંઈ જ વસ્તુ યુઝ નહીં કરીએ તો પણ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આ કેક બનીને તૈયાર થઈ જાય છે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં મેં ઢોકળિયું લીધેલું છે જે આસાનીથી બધાના ઘરમાં મળી જાય અને ઇનકેસ ઢોકળિયું ન હોય તો લોયામાં પાણી એડ કરી દેવું અને તેને ગરમ કરવા માટે રાખી દેશું. લો ફ્લેમ ઉપર રાખીશું ત્યાં સુધીમાં બધી પ્રિપેરેશન કરી લેશું. જ્યાં સુધીમાં પ્રિપેરેશન થઈ જશે ત્યાં સુધીમાં તો આપણું પાણી પણ ઉકળી જશે. હવે ત્યાં સુધીમાં મેં બધા ઇન્ગ્રીડિયન્ટને મેઝર કરીને લીધેલા છે. કેક હોય તો તેમાં પરફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે પરફેક્ટ મેઝરમેન્ટ લઈને જ બધી વસ્તુ કરવાના હોય છે. એટલે મેં બધી વસ્તુ તૈયાર કરી લીધેલી છે અને બધી વસ્તુ રૂમ ટેમ્પરેચર ઉપર હોય ને એવી લેવાની છે. હવે મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધેલી છે. તમે આ વસ્તુ સ્કીપ કરવી હોય ને તો પણ કરી શકો છો. ડાર્ક ચોકલેટની બદલે તમારે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો પણ કરી શકાય, પણ બાળકોને ચોકલેટ જનરલી બહુ ભાવતી હોય છે. તો આજે મેં ડાર્ક ચોકલેટનો ઉપયોગ કરેલો છે. ટોટલી ઓપ્શનલ છે, તમારી ઉપર ડિપેન્ડ કરે. કરવી હોય તો એડ કરી શકો, ન કરવી હોય તો સ્કીપ પણ કરી શકાય. તેના થોડા મોટા એવા પીસીસ કરી લીધેલા છે, તેને સાઈડમાં રાખી દેશું અને રૂમ ટેમ્પરેચર ઉપર હોય એટલે જલ્દીથી તે કટ પણ થઈ જાય. હવે મેં તૂટી ફ્રૂટી લીધેલી છે જે બાળકોને પણ ખૂબ જ ભાવતી હોય છે. તેને આપણે જે રોટલીનો લોટ હોય તે 1 ચમચી એડ કરીને આ રીતે ટોસ કરી લીધેલું છે. હાથ નહીં અડાડીએ જેથી કરીને તેમાં કોઈ એમ તે સરખું ચોટે નહીં, એ રીતે કરી લેશું અને તેને સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા એક મિક્સિંગ બાઉલ લેશું. તેમાં મેં અડધો કપ જેટલું દહીં લીધેલું છે જે રૂમ ટેમ્પરેચર ઉપર છે અને જે ખાટું ન હોય ને એવું દહીં લેવાનું છે. સાથે અડધો કપ જેટલો ગોળનો પાવડર જે તમને આસાનીથી કોઈ પણ સુપર માર્કેટમાં મળી જશે તો એ આપણે એડ કરી દેવાનો છે. અને આ બંને વસ્તુ ત્યાં સુધી મિક્સ કરવાની જ્યાં સુધી તે ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી. હવે અહીંયા મેં 1/3 કપ જેટલું તેલ લીધેલું છે. જે સ્મેલ વગરનું હોય ને એ તેલ યુઝ કરવાનું છે. તેલ એડ કરીએ સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને બધી વસ્તુને સરખું એવું મિક્સ કરી લેશું. જે લિક્વિડ છે તેની સાથે તેલ ભળી જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનું છે. હવે આ બધી વસ્તુ થઈ જાય ત્યારબાદ એક ચાળણી લઈ લેશું અને મેં બેકિંગ સોડા પણ આ રીતે ચાળેલો છે જેથી કરીને જે એની ગાંઠો કઈ રહી ગઈ હોય તે ચડાઈ જાય. હવે 1 કપ જેટલો ઘઉંનો લોટ મેં આ રીતે ચાળેલો છે. જે રોટલી કરતા હોય ને એ જ લોટ લીધેલો છે. તો તમે જોઈ શકો છો કે નાની નાની ફોતરી એવી પણ નીકળે છે, એટલા માટે જ ચાળવાનો છે. ઇનકેસ તમારે ચાળીને રાખતા હોય ને તો પણ અહીંયા ચાળી લેવો, કોઈ પણ લમ્સ હોય ને તો નીકળી જાય. હવે 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લેશું અને તેને આપણે એડ કરી દઈશું. સાથે 4થી 5 ટીસ્પૂન જેટલો મેં કોકોઆ પાવડર એડ કરેલો છે, એટલે કે ચોકલેટનો પાવડર આવે છે ને જે અનસ્વીટેન્ડ આવે છે એ મેં યુઝ કરેલો છે. તેને મેં એડ કરી દીધેલો છે અને બધી વસ્તુને આપણે ચાળી લેશું. તમે જોઈ શકો છો કે આ રીતે ચાળવાથી સરસ એવું થઈ જાય છે, એક જ સરખું એવું થાય છે. હવે આપણે થોડો એવું 1 થી 2 ચપટી જેટલું જ મીઠું એડ કરી દઈશું અને તેને પણ ચાળી લેશું. તો બધી વસ્તુ ચડાઈ ગઈ છે. હવે આપણે જે લિક્વિડ છે તેને આપણે સરખું એવું મિક્સ કરી લેશું. આ રીતે થોડું થોડું આમ હળવા હાથે મિક્સ કરું, એકદમ ફટાફટ નહીં. અને ત્યારબાદ મેં આ રીતે સ્પેચ્યુલાની મદદથી આ રીતે કરેલું છે. તમે જોઈ શકો છો કટ એન્ડ ફોલ્ડ મેથડથી કરેલું છે. હવે અહીંયા આપણે દૂધ લેશું. તો દૂધ પણ રૂમ ટેમ્પરેચરવાળું જ છે. અહીંયા જે દહીં લઈએ પછી દૂધ લઈએ, જે વસ્તુ મતલબ કે ઠંડી નહીં લેવાની, રૂમ ટેમ્પરેચરવાળી હોય ને તો એક સરખું બેક થશે, નહીંતર તમને સારું એવું રિઝલ્ટ કેકમાં નહીં મળે. એટલા માટે તો હવે આપણે દૂધ એડ કરતા જશું. અહીંયા મેં 1 કપ જેટલું દૂધ લીધેલું છે અને તેને મિક્સ કરતા જશું અને આ રીતે કરતા જશું. હવે જેટલું જરૂર પડે ને એટલું જ દૂધ લેવાનું છે. ઇનકેસ તમે અહીંયા જો એકદમ બહુ પતલું એવું દહીં નહીં હોય ને તો તમારે થોડા દૂધની વધારે જરૂર પડશે, પણ કન્સિસ્ટન્સી આ રીતે નહીં થાય ને ત્યાં સુધી કરવાની છે. તમારે કદાચ દૂધ વધી પણ શકે અને ઘટી પણ શકે, ઓછું પણ થાય. મેં કેમ થોડુંક વધ્યું છે દૂધ એ રીતે પણ તમારે થઈ શકે છે. એટલે કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે. હવે બધી વસ્તુ કન્સિસ્ટન્સી સરખી થઈ જાય ને એટલે આપણે જે ચોકલેટ છે ને એ અડધી ચોકલેટ આ રીતે એડ કરી દઈશું અને સાથે જે તૂટી ફ્રૂટી છે ને એમાંથી પણ વધારાનો લોટ કાઢીને આ રીતે આપણે એડ કરી દઈશું અને આ રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડથી તેને મિક્સ કરી લેશું.
તૂટી ફ્રૂટીમાં આપણે આ રીતનું કોટિંગ કરીએ ને લોટનું, એનાથી રિઝલ્ટ એ આવે કે તે નીચે તળિયે બેસી ન જાય. ઘણી વખત તમારે એવો અનુભવ થતો હશે કે તૂટી ફ્રૂટી એમને એડ કરી દો ને બધી તળિયે નીચે બેસી જાય, સરખું એવું એક સરખી આમ બધી જગ્યાએ વચ્ચે વચ્ચે તમને આવે નહીં એના પીસીસ. તો આ રીતે કરવાથી સરસ એવું તમારું રિઝલ્ટ આવશે. હવે આપણે જે વાસણમાં એટલે કે કેક ટીનમાં આપણે કેક બનાવવાની છે તેને મેં તેલથી ગ્રીસ કરી લીધેલું છે. અહીંયા આપણે પાવડરનું કે એવું કોટિંગ નહીં કરીએ, એમને પણ ડિમોલ્ડ થઈ જશે. તો હવે તેલથી ગ્રીસ સરખું એવું કરી લેવાનું છે અને હવે આપણે તેમાં જે કેકનું બેટર છે તે એડ કરી દેશું. અને સાથે ઉપર આપણે જે ચોકલેટ મેં થોડી અડધી જ પહેલાં એડ કરેલી હતી એટલે અડધી વધી છે તો તેને ઉપર ગાર્નિશિંગ માટે રાખીશું. અહીંયા તમારે ઉપર જો ડ્રાયફ્રૂટ એડ કરવા હોય, બદામ છે, અખરોટ છે, કાંઈ પણ વસ્તુ, તો તમે ઉપરથી પણ ગાર્નિશ કરી શકો છો. તેનાથી લુક પણ સારો આવે છે અને જો તમે અંદર પણ ડ્રાયફ્રૂટ એડ કરવા માગતા હોય તો પણ કરી શકો છો. હવે આ પાણી જે ઉકળી ગયું હોય ને તેમાં આપણે સ્ટેન્ડ મૂકીને આ જે કેક ટીન છે તેને એડ કરી દઈશું. હાઈ ગેસની ફ્લેમ પર 15થી 20 મિનિટ માટે તેને એટલે કે સ્ટીમ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે 15થી 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આશરે 18થી 19 મિનિટ થઈને ત્યારે મેં આ ઢાંકણું ખોલેલું છે અને ત્યારબાદ ટૂથપીકની મદદથી ચેક કરશું. હવે અહીંયા તમને 18થી 19 મતલબ કે 20 મિનિટ જેવું થાય એટલે તમને જ્યારે ટૂથપીક એડ કરશો ને ત્યારે તમને જરા ચોકલેટ અડેલી હોય ને, મતલબ કે તમને એવું લાગશે કે આ બેટર હજી તો ઢીલું છે, મતલબ અંદર નીચે બેક નથી થયું. એવું થવાનું રીઝન એ છે કે નીચે જે આપણે વચ્ચે જે ચોકલેટના પીસીસ એડ કરેલા છે ને એ મેલ્ટ થઈ ગઈ હોય એટલે પણ તમને એવું લાગશે. પણ સાઈડમાં જ્યાં જગ્યાએ ચોકલેટ ન ચોટેલી હોય ને ત્યાં તમારે ટૂથપીક એડ કરીને ચેક કરી લેવું. એનાથી તમને ખ્યાલ આવી જશે કે આપણું જે કેક છે તે બેક થઈ ગઈ છે કે નહીં, સ્ટીમ થઈ ગઈ છે કે નહીં. હવે તેને 20 મિનિટમાં તો થઈ જ જાય છે, પણ આ રીતે તમારે ચેક કરી લેવું. હવે આપણે કેકને સરખી રીતે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થવા માટે રાખી દઈશું. નીચે મેં સ્ટેન્ડ રાખીને એમને ઠંડી થવા માટે રાખેલી હતી પંખા નીચે. ઠંડી થઈ જાય એટલે આપણે સાઈડની જે એજીસ છે ને એ થોડી છૂટી પડી જશે. તો આપણે ચાકુની મદદથી તેને છૂટી કરી લેશું અને આ રીતે તમે જોઈ શકો છો કે પ્લેટમાં મેં ઊંધી કરી દીધેલી છે. તમે જોઈ શકો છો કેટલી જાડી પડી છે, સ્પોન્જી એકદમ થાય છે અને જે ચોકલેટ છે ને તે મેલ્ટ થાય ને એટલે ખાવામાં ખૂબ જ મજા આવે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. બાળકોને આપવા માટે હેલ્ધી ટેસ્ટી એવો ઓપ્શન બની જશે અને જ્યારે પણ ઈચ્છા થાય 15થી 20 મિનિટમાં કેક બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે કેકને પલટાવી દેશું અને તેને કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે કટ કરીએ ને ત્યારે જ ખ્યાલ આવી જાય છે કે કેટલી સોફ્ટ બની છે. જાળીદાર પણ એટલી બને છે, સોફ્ટ પણ એટલી બને છે અને ખાવાની તો મજા જ પડી જાય ને તેવી બને છે. તો જ્યારે ઉપર અને અંદર જે ચોકલેટના પીસીસ છે ને તે મેલ્ટ થયેલા હોય, પ્લસ આ જે ચોકલેટી એવી ફ્લેવર છે, સાથે તમે જોઈ શકો છો કે અંદર કેટલી સરસ એવું સ્પોન્જી બન્યું છે અને જે આપણે જે તૂટી ફ્રૂટી એડ કરેલી છે ને એ બધી જગ્યાએ આવેલી છે. એટલે મતલબ કે આપણે એક બાઇટમાં તમને તૂટી ફ્રૂટી ખાવા મળશે. ઓલું કેવું થાય કે જ્યારે તમે કોટિંગ ન કરો ને એટલે બધી નીચે બેસી જાય. તમે આ રીતે કરશો ને એટલે બહુ સરસ એવું રિઝલ્ટ આવશે અને તમે જોઈ શકો છો કે ચોકલેટ કેવી મેલ્ટ થઈ છે. સ્પોન્જની સાથે ચોકલેટ મેલ્ટ થયેલી હોય અને એ ખાઈએ તો મજા જ પડી જાય ને. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. બહુ સિમ્પલ છે, બહુ ઇઝી છે, તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. અને ઢોકળિયું તો બધાના ઘરે હોય જ છે. ઢોકળિયું ન હોય તો લોયામાં તમે પાણી એડ કરીને પણ આ કેક બનાવી શકો છો. બહુ સરળ એવી, બહુ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ છે. તમે આ જે કેક છે તેની ઉપર માની લો કે તમારે કોઈ પણ ગેસ્ટને આઈસ્ક્રીમ સાથે સર્વ કરવી હોય, ઉપરથી ચોકલેટ સિરપ એડ કરીને પણ તમે સર્વ કરી શકો છો. ચોકલેટ ચિપ્સ એડ કરી શકાય ઉપરથી ગાર્નિશિંગ માટે, ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ કેક બનીને તૈયાર થઈ છે અને માત્ર 15થી 20 મિનિટમાં જ. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમે ક્યારેય પણ આ રીતની કેક બનાવી છે કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. જ્યારથી બનાવેલી ને આ કેક ત્યારથી મારી દીકરી સાઈડમાંથી ખસતી નહોતી કે મારે જલ્દી આ કેક ખાવી છે. કેમ કે જ્યારે તે ઢોકળિયામાં હોય, મતલબ કે બેક થતી હોય, સ્ટીમ થતી હશે ને ત્યારે સ્મેલ જ એટલી મસ્ત આવતી હશે ને કે વાત જ જવા દો. ચોકલેટી એવી સ્મેલ આવે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. નાના બાળકોને તો ખૂબ જ ભાવે છે, પણ મોટાઓને પણ મજા પડી જશે, એટલી સરસ બને છે. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.